વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબા મારા કાળુભાઈ કાંઠાના સમડિયાળા ગામની માલપા મારી ગંગામાં એમ કે બાપ ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું. પ્રશ્ન બીજો આવે બાપ, રાકો કોઈ દે રામને ભજી ન શકે, રાકો કોઈ દે રામને રીઝવી ન શકે. પણ મારી ગંગામાં એમ કે બાપ ભક્તિ કરવી ને એને રાખ થઈને રહેવું. રાખનો અર્થ કાયાની માલપા રમી લેવું અને એટલી બધું સહન કરી લેવું. આ જગતનું સહન કરે એને સંત કહેવાય. હવે યાદ આવી જ છે વાત તો કહી દો બાપ. કાળુભાઈના કાંઠે માં ગંગામાં કહળસંગ બાપુ વિચાર કરો બાપ. 5 દી 15 દી રોકાવા આવેલા મારા માં પાનબાઈ વિશ્વમાં જેનું નામ બાપ એક એકડો ભણેલા નહોતા પણ છતાંય એની વાણી માથે આ સંશોધને પીએચડી કરવી પડે. અરે બાપ સંભાળ્યા છે તો એક વાણીનો લાભ આપો. અમારે આ હરદેવભાઈ જે ભજન ગાઈ રહ્યા છે ને એ સમડિયાળા ગંગા સતી પાનબાઈ આશ્રમના ટ્રસ્ટી છે બાપ. પણ એને એવું મનની અંદર નથી અમારા જદ્દુભા અને હરુભાઈ કે અમે દરબારે છે બાપ. જેને સહન કરવાની શક્તિ આપી હોય ને આખો દિવસ આશ્રમમાં કામ કરવાનું. ગંગા સતી પાનબાઈના 3 ટાઈમ ઘરે જમવા જવાનું. એનો સાક્ષી પુરાવો હું છું બાપ. જ્યારે હું ગામડે જાઉં ને એટલે ખબર પડે એટલે આખા દીમાં 10 ફોન આવે. કેમ હું કામમાં આવો તો એમ જે ભગત આવો. અરે બાપ મારી ગંગા માને યાદ કર્યા છે તો એની વાણી એક લઈ લઈ બાપ. ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. અરે આ ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેરે અવતરે આખિર સંત ના સંત. આવી ભક્તિ રે કરવી એને રાખ થઈ ન રેવું પાનબાઈ. મેળવું અંતરનું અભિમાન. સદગુરુ એ શરણમાં અરે એ શીશ રે નમાવવું ને ગુરુજીના શરણમાં ભાઈ શીશ રે નમાવવું ને કર જોડી લાગવું ગુરુને કર જોડી લાગવું ગુરુને
જાતિ પણ છોડીને અરે અરે બાપ આવું રે અજાપી પાનબાઈ એ કાઢવો વરણ વિકાર જાતિને એ પાતી જાતિને પાતી નથી એ હરિ કેરા દેશ માને એવી રીતે રહેવું નિર્માણ ભક્તિ રે કરવી રાત થઈ ન રહેવું પાનબા મેલનું અંતરનું અભિમાન ભાઈ રે પારકાનાય અરે અરે એ ભાઈ રે પારકાનાય કોઈ ના જુએ નહીં ને એને કહીએ હરી કે દાન આશાને એ કૃષ્ણ आशा ने पूछना भाई एक नहीं उर माने ये नोट करवो विश्वास भक्ति करो तो તમે એવી રીતે કરજો પાનબાઈ એ વતનમાં રાખો વિશ્વાસ ગંગા સતીજી જાણે એ મોજ બોલિયા અરે અરે બાપ ગંગા સતી મોજ બોલિયા એ પછી જન્મ સફળ થઈ જાય ભક્તિ રે કરવી રાત થઈ ન રેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી
કળસંગ બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.